ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજતા રાજાધિરાજ ભગવાન શ્રી રણછોડરાયજીની 275મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો ડાકોર મંદિરમાં દર વર્ષની પરંપરા મુજબ અષાઢી બીજના બદલે પુષ્ય નક્ષત્રના ખાસ સંયોગના આધારે રથયાત્રા યોજાય છે જે ચાલુ વર્ષે આગામી 15 જુલાઈ એટલે કે બુધવારના રોજ ધામધૂમથી નીકળશે તો આ પાવન અવસરે કાળિયા ઠાકોર નગરમાં ભક્તોને દર્શન આપવા નગર ચર્ચાએ નીકળવાના છે। આ ભવ્ય મહોત્સવને લઈને અત્યારે મંદિરના રથ ઘરમાં ઠાકોરજીના રથો અને ધાર્મિક ઓજારોના સમારકામ તેમજ કલરકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તો છેલ્લા 60 વર્ષથી કોઈ પણ લોભ લાલચ વગર નિસ્વાર્થ ભાવે સેવા આપી રહેલા મંદિરના વરિષ્ઠ મિસ્ત્રી ઇન્દ્રવદન ત્રિભુવનદાસ સુથાર અને તેમના 5 કારીગરોની ટીમ દ્વારા આ પવિત્ર કાર્ય કરવામાં આવી રહ્યું છે। રથઘરમાં આવેલા પૌરાણિક લાકડા અને હાથી દાંતના ઐતિહાસિક રથ ઉપરાંત ચાંદીનો રથ, પિત્તળનો રથ, મેના, સુખપાલ, પાલખી, તાવદાન અને ચાંદીની ખુરશી સહિતના તમામ ધાર્મિક વાહનોને શણગારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે તો ડાકોરમાં રણછોડરાયજીની 254મી રથયાત્રા અષાઢી બીજને બદલે 15 જુલાઈએ નીકળશે। આ રથયાત્રા જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વર્ષથી હું કામ કરી રહ્યો છું અને મારી જોડે 5 થી 5 માણસો મને મદદમાં આપે છે। મારા સુપરવાઇઝર મારા મદદનીશ છે એ બધા મને સાથ સહકાર આપે છે। એમાં સવારીમાં નીકળવા માટે એક ચાંદીનો રથ, એક પિત્તળનો રથ, સુખપાલ, મેના, સોનાની ખુરશી, તાવદન, બીજા 2-3 સવારીમાં જે સાધનો નીકળે એ બધા ભગવાનની સવારીમાં એનો ઉપયોગ કરવામાં રથની સવારી નીકળે ત્યાં ભગવાનને બિરાજમાન કરવા માટે લેવામાં આવે છે। કેવા સુથારી તમારી પાસે સાધનો છે અને કેવી રીતે કામ કરે? મારી જોડે આ ડિસ્મિસ છે, ઓજારમાં ફરસી, અથોડી, કાતર, પતરું કાપવાની, નરાક, પક્કડ, આ બધા ઓજારોથી હું એનું મેન્ટેન